નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. જ્ઞાન સહાયકનો વિષય જે આટલો બધો ચર્ચામાં રહ્યો, પ્રવક્તાઓ ચર્ચાઓ છોડીને ભાગ્યા, પણ એના પછી પણ એ મૂળ પ્રશ્નનો જવાબ ન મળ્યો કે જે ફાયદો સરકારને દેખાઈ રહ્યો છે એ જ્ઞાન સહાયક યોજનામાં એક્ઝેક્ટલી ફાયદો શું છે અને કેટલા વિશાળ નુકસાનના ભોગે એ ફાયદો છે. અને એટલા જ માટે ફરી એકવાર એ જ વિષયની સાથે અમે હાજર છીએ. ભારતીય જનતા પાર્ટી નિલેશ સોલંકી, કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે. નિલેશભાઈ, નમસ્કાર. સૌથી સમજીએ જ્ઞાન સહાયકના. જી બેન, જમાવટની જનતાને નમસ્કાર. દેવાંશી બેન, આને થોડું વાસ્તવિકતા સમજવાની જરૂર છે કે જે પ્રમાણેની શિક્ષણ નીતિ જે 2020 થી જે પૂરા ભારત દેશમાં જે એપ્લાય કરવામાં આવી, આપણે કદાચ જોયું હશે કે 2020 થી અત્યારે 23 થઈ ત્યાં સુધી હજી સુધી ક્યાંય કોઈ જગ્યાએ ભારતમાં જે શરૂઆત થઈ ત્યાં કોઈ વિરોધ ના કરવામાં આવે. એનો મતલબ એવો થયો કે નવી શિક્ષણ નીતિના લોકોએ એક્સેપ્ટ કરી. વિદ્યા સહાયકોની આપણે ભરતી જે પ્રમાણેની આવે છે કે 25,000 26,000 થી પણ વધારે ભવિષ્યમાં પણ ગણતી થશે. ભૂતકાળમાં 2300 ભરતી થયેલી છે, જે કાયમી ધોરણના ભરતી થઈ હતી. 3300 ની જે ભરતી થઈ હતી એ પણ કાયમી ભરતીના લીધે થઈ હતી. પણ જે પ્રમાણેની અત્યારે હાલ એ છે કે ભાઈ કરાર આધારિત કેમ 11 માસ પછી શું, આવા પ્રશ્ન બહુ જ બધા આવે છે. અને વિદ્યાર્થીનો હક છે આપણા ભારતમાં, એક સારું છે કે લોકશાહી છે કે તમે સરકાર સામું પણ તમે આંગળી ચીધી શકો છો, ગાંધી ચીધ્યા માર્ગે પણ તમે આંદોલન કરી શકો છો. હું આપને કહીશ કે જ્યારે એક આંદોલનથી શરૂઆત કરી અને આપણે તમારા પ્રશ્નના જવાબ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશ કે કોઈ પણ વ્યક્તિને સીધા એમ જવાબ થાય છે સુધી કે પહોંચો છો એમ આંદોલન પર પછી આવીએ આપણે. નિલેશભાઈ, સીધા ફાયદા ગણાવી દો ને. સીધા ફાયદા એવા છે કે જ્યાં સુધી 25,000 26,000 જે ભરતીઓ છે દેવાંશીબેન, એ 1.5 જ મહિનામાં જે ડિગ્રી ધારક છે કે ટેટ છે કે ટાટ છે, જે ઉમેદવારો છે જે પાસ થયેલા છે, અને 1.5 જ મહિનામાં સૌથી વધારે પ્રક્રિયામાં એમને એપોઇન્ટ કરવામાં આવશે આ સરકારને. બીજી વસ્તુ કે એમને 40 વર્ષની મર્યાદા રાખી છે, વય મર્યાદા, જેમાં 24 થી 26,000 એમના સીધા એકાઉન્ટમાં જશે. કોઈ આમાં કોઈ આઉટસોર્સિંગ નથી, સીધા એમના એકાઉન્ટમાં જશે. બીજી વસ્તુ કે 11 માસ પછી કદાચ એવો પ્રશ્ન થાય છે કે 11 માસ પછી શું, તો એવું નથી, એ રિન્યુ થશે. પણ આ હંગામી ધોરણે જે કહેવાય કે વચગાળાની ભરતી છે, કારણ કે 26,000 શિક્ષકોને આપણે ભરવા હોય અને અત્યારે શિક્ષણ નીતિ આપણી ચાલુ થઈ ગઈ છે. આપણું જે પ્રમાણેની જે શિક્ષણનો ગાળો છે એ વિદ્યાર્થીઓને કોઈ નિલેશભાઈ, સોરી ટુ તકલીફ. ઇન્ટરપ્ટ. માફી માંગવાની સાથે શરૂઆતમાં તમને એ ખાલી ધ્યાન દોરવા માંગુ છું કે તમે જે શિક્ષણ નીતિની વારંવાર વાત કરી રહ્યા છો ને, એમાં ક્યાંય એવું નથી કહ્યું કે કોન્ટ્રાક્ટ પર શિક્ષકો લેજો. જી, હું આપને કહું છું કે જ્યાં સુધી ગુજરાત સરકારનો જીઆર આવ્યો છે તેમાં જે પ્રમાણેની જે કરાર આધારિત જે લેવામાં આવે છે તો એ વચગાળાની છે એ ભરતી. હું આપને કહી રહ્યું છું કે જ્યાં સુધી જે શિક્ષકોની ઘટ છે એ ટેમ્પરરી ના ભરાય ત્યાં સુધી આ ચાલુ રહેશે પ્રક્રિયા. અને વખતો વખત કાયદા અનુસાર જે ઠરાવ છે રાજ્ય સરકારના, એ પ્રમાણેની ભરતી પ્રક્રિયા ચાલુ જ છે. પણ આ શિક્ષણ નીતિ જે અત્યારે વચગાળામાં જે ખોરવાઈ ના જાય એ માટે આ વચગાળાની એક ભરતી છે અને એના માટે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરેલો છે બેન. એટલે તમે એવું માની રહ્યા છો કે અત્યાર સુધી આખી શિક્ષણની વ્યવસ્થા અને પદ્ધતિઓ બધું ખોરવાયેલું હતું, ખાડે ગયેલું હતું, અને હવે કોઈક છે જે સુધારવાની કોશિશ કરી રહ્યું છે? નહીં બેન, કદાચ આપણે એવું સમજીએ કે કોઈ નિવૃત્તિ થઈ હોય, કદાચ કોઈ બદલી થઈ હોય, કે કદાચ કોઈ આકસ્મિકના લીધે કોઈ જગ્યાએ શિક્ષકોની ઘટ ઉપલબ્ધ થઈ હોય. હવે એવી કોઈ જ નીતિ નથી કે તાત્કાલિક ઘટ જ છે. એને આપણે ક્યાં કલ્પનાઓમાં સમજવાની જરૂર છે? ઘટ જ છે ગુજરાતમાં. ક્યાં છે પૂરા શિક્ષકો? એ જ ઘટને પહોંચી વળવા બેન આટલું મોટું વ્યવસ્થા છે કે 26,000 ને તમારે તાત્કાલિક કોઈ પણ જગ્યાએ કોઈ એક વ્યક્તિ કોઈ મૃત્યુ પામે છે તો એ વ્યક્તિની 24 કલાક કે 48 અમુક સમય મર્યાદામાં ભરતી ના કરી શકે. એના માટે એ કાયદા અનુસાર હું તમને સરળ ભાષામાં પ્રશ્નને થોડો સિમ્પલ કરી દઉં નિલેશભાઈ, એકદમ સરળ. તમે મણિનગર વિધાનસભા પરથી ઉભા રહ્યા, પછી ચૂંટાઈને આવ્યા પછી તમને એવું કહ્યું કે હવે તમને તો જ ત્યાં રાખીશું જો તમે કરાર આધારિત હશો ને 11 મહિના પછી અમને ઈચ્છા થશે તો તમને રિન્યુ કરીશું, બાકી તમે 5 વર્ષ માટે નહીં. તો કેવું લાગે? હાઉ ઇટ ફીલ્સ? સારું લાગે? મજા આવે? બેન, એક વાત આપણે સાચી કહી કે હું મણિનગરથી જ છું. બીજી વસ્તુ કે આમાં ક્યાંય એવું નથી લખ્યું કે 11 મહિના પછી આપણે ઘરે જવાનું છે, એવો કોઈ કરારમાં ક્યાંય ઉલ્લેખ નથી.
આ 11 મહિના પછી એમને રિન્યુ કરવામાં આવશે ને પછી જો કદાચ મેરિટમાં જે ભરતી પ્રક્રિયા કાયદા અનુસાર જે ચાલે છે એમાં મેરિટમાં આવશે તો એમને એ જ કાયમી નોકરી મળશે. આ અત્યારે વચગાળાની રાહત આપી એક રહ્યા છે મિનિટ એક અને મિનિટ જે એક પ્રમાણે મિનિટ કાયમી નોકરી એટલે એના માટે તો અલગથી નોટિફિકેશન બહાર પડશે વિદ્યા સહાયક માટે. જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયક, તમે જ્ઞાન સહાયક છો તો વિદ્યા સહાયક બની જશો એવું ક્યાં કહ્યું છે ક્યાંય? જ્યારે મેં આપને પહેલા સ્પેલમાં કહ્યું કે જે પ્રમાણેની અત્યારે શિક્ષકોની ઘટ પહોંચી વળવા, આપણું કદાચ ગુજરાત એવું છે કે સૌથી વધારે 53,000 સ્કૂલો ગ્રાન્ટેડ અને સરકારી ભેગી કરીએ તો હું માનું ત્યાં સુધી સવારથી 7 સુધી કેજી થી માંડીને પીજી સુધી કદાચ 1.5 કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓ સવારથી 7 સુધી ભણી રહી છે. એને પહોંચી વળી ઘટને પહોંચી વળવા સરકાર આમાં પૂરો પ્રયાસ કરી રહી છે અને આદરણીય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી આપણા ગુજરાતના હતા ત્યારે શિક્ષણ નીતિમાં એમને બહુ જ મજબૂત કામ કરેલા કે અત્યારે દીકરીઓ એ વખતેની છોડી દેતી હતી, આજે દીકરીઓથી માંડીને બધા વ્યક્તિઓ એજ્યુકેશનને પ્રાધાન્ય આપી રહ્યા છે. બીજી વસ્તુ બેન કે આ 24,000 જે વિદ્યા સહાયકો જે જ્ઞાન સહાયકોને પૂરેપૂરી ભરતી 1.5 મહિનામાં પ્રક્રિયા આ સૌથી વધારે સફળતા મળશે અને એ વ્યક્તિઓને એવું સહેજ પણ ફીલ નહીં થાય કે એમના 11 મહિના પછી શું વિચારવાનું. ના, રાજ્ય સરકાર એમની સાથે છે. મુખ્યમંત્રી શ્રી સૌથી ભૂપેન્દ્રભાઈ મોટો પટેલ પ્રશ્ન જે થઈ રહ્યો છે, બિલકુલ હું આગળ લઈ જાઉં છું ચર્ચાને, સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે એક શાળામાં કામ કરતા 3 માણસો, એની અંદર જે એકદમ જૂના શિક્ષકો છે તો એમની પાસે ભલે અનુભવ છે પરંતુ છતાંય એમની પાસે કોઈ લેટેસ્ટ એટલું નોલેજ નથી જેટલું અત્યારે ટેટ અને ટાટ પાસ કરીને ગયેલા છોકરાઓમાં હોય. એ લોકો કમ્પ્યુટર સાથે એટલા સાનુકૂળ નથી, એ લોકો ટેકનોલોજીથી એટલા બધા અવેર નથી, પણ એ લોકોનો પગાર ઓલમોસ્ટ ₹1,00,000 હોય છે કેમ કે એમને આટલા વર્ષો થયા. વચ્ચેના લેવલ વાળાનો પણ 70,000 60,000 એટલો તો સરકારી શિક્ષકનો પગાર હોય જ છે. એના પછી આ નવા લોકો કે જે વધારે ટેલેન્ટેડ છે, જે લોકો પરીક્ષા પાસ કરીને ગયા છે, જે લોકો ટેકનોલોજી સાથે અવેર છે, પણ એ લોકો કોન્ટ્રાક્ટ પર છે. દર 11 મહિના પછી એમણે સર્વેમાંથી પસાર થવાનું છે. જે લોકો વર્ષોથી આ સિસ્ટમમાં, એમાંથી કેટલા એવા શિક્ષકો કે જે દારૂ ઢીંચીને જાય છે, ભણાવતા નથી, સાવ કામચોરી કરે છે, એમનું સરકાર કશું જ નથી ઉખાડી શકતી. એન્ટરટેનમેન્ટ સિવાય બીજું કશું જ એ લોકો મેળવી નથી શકતા એમાંથી. અને જે નવા લોકો પરીક્ષાઓ પાસ કરીને કશું સારું કરવા જ માટે જાય છે, એ લોકોને દર 11 મહિને એક સિસ્ટમમાંથી પસાર થવાનું છે. તો એ અસમાનતા શું કામ? અમુક શિક્ષકો એક જ શાળામાં કામ કરતા 3 માણસોનો પગાર અલગ અલગ હોય તો શું એ સ્કૂલની અંદર કેવું વાતાવરણ પેદા થશે? આ બહુ મોટા પ્રશ્નો છે ને એ પ્રશ્નોનો એક્ઝેક્ટલી ફાયદા નંબર 1, ફાયદા નંબર 2 એ રીતે કેમ જવાબ નથી. મારી પાસે ડોક્ટર નિકુલ પટેલની પાસે જઈને એ પૂછવું છે મારે કે ડોક્ટર આ વિષય પર આપણે અનેક ચર્ચાઓ કરી છે અને દરેક ચર્ચાઓના અંતે ફળશ્રુતિના સ્વરૂપમાં મને કોઈ 5 ફાયદા નથી ગણાવી શક્યું. કોઈ નથી ગણાવી શક્યું કે આ 5 ફાયદા. કારણો બધા જ આપે છે, તર્ક આપે છે, સરકારની તિજોરીને ફાયદો ગણાવે છે, પણ એક્ઝેક્ટલી બાળકને એનાથી શું ફાયદો થશે, શિક્ષણની વ્યવસ્થાઓનું શું થશે ખબર નહીં. બટ વોટ અબાઉટ એજ્યુકેશન, શિક્ષણનું શું, એનો કોઈ જવાબ નથી આપતું. આ વિષય પર તમારી પાસે જો કોઈ એવું મંતવ્ય હોય કે જે લાગે કે આ કોઈક વચ્ચેનો રસ્તો નીકળી શકે એમ છે? શિક્ષણની જ્યારે આપણે વાત કરીએ તો આપણા ગુજરાતના જે બાળકો છે એના ભવિષ્યના ઘડતર માટે અલ્ટિમેટલી એ સમાજને ઉપયોગી થશે આવનારા દિવસોમાં જો એને વ્યવસ્થિત પાયાનું મૂળભૂત શિક્ષણ. હવે શિક્ષણ આપવા માટે શિક્ષકોની તાતી જરૂરિયાત હોય છે ને એવી આપણે જે સારા ક્વોલિફાઈડ શિક્ષકોની આપણે જે ગુણવત્તાસભર વાત કરીએ તો એના માટે સરકારે વર્ષ એના ગુણવત્તાના ચકાસણી માટે એના એક પ્રોસિજર એસ્ટાબ્લિશ કર્યા છે. ચલો ફાઇન, ઇટ્સ ગુડ કે ભાઈ ચલો તમારે એક પ્રક્રિયાના ભાગરૂપે કોઈ વ્યક્તિ છે એને આ બધું પાસ કરીને એને એક શિક્ષક તરીકે એસ્ટાબ્લિશ થવાનું છે. પરંતુ આપણે જોઈએ છે જે રીતના આટલા વર્ષોથી સરકાર શિક્ષણ પ્રત્યેની જે નીરસતા દર્શાવી રહી છે આપણને આંખે ઉડીને વળગે છે. કારણ કે સૌથી પ્રથમ જો કોઈ રિક્વાયરમેન્ટ હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે રિક્વાયરમેન્ટ છે એમાં તો ઊણી ઉતરી જ છે, પણ હ્યુમન રિસોર્સ એટલે કે મૂળભૂત જે શિક્ષકો છે એને રિલેટેડ જે બિન શૈક્ષણિક કર્મચારીઓ છે, પ્રિન્સિપલોની જગ્યા છે, વર્ષો વર્ષ જે ખાલી રહે છે એનાથી સીધું નુકસાન વિદ્યાર્થીઓને થાય છે. પણ એના માટેનું સોલ્યુશન એક જ છે કે તમે જેવી રીતના જીપીએસસી છે, યુપીએસસી છે, એના જે રીતના શેડ્યુલ કેલેન્ડર્સ હોય છે કે આટલા શિક્ષકોની અમારે જરૂર છે તો આ પ્રમાણે ભરતી પ્રક્રિયા થવી જોઈએ, આ એના રિક્વાયરમેન્ટ છે. આ વિદ્યા સહાયક, પ્રવાસી શિક્ષક, કરાર આધારિત શિક્ષક, તો એ બધી વસ્તુ જે છે આવનારા દિવસોમાં નહીં, હાલ જ એ પ્રૂવ થઈ ગયું છે આ કશું જ કામ લાગી નથી રહ્યું. કારણ કે જ્યારે આપણે હાલ જ તમે જોયું હશે કે જે રીતના ધવલ પટેલ આઈએએસે શું કહેવાય કે પેલું પ્રવેશ ઉત્સવની અંદર જે છોટાઉદેપુર જિલ્લામાં જઈને
સમગ્ર ઘટનાક્રમને જે બહાર લાવ્યું હતું એ ચિંતાજનક વિષય છે. તો ખરેખર એનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને થઈ નથી રહ્યો. હું તો કહું છું કે કેજી થી પીજી સુધી, એટલે કે કિન્ડર ગાર્ડનથી લઈને પીએચડી સુધી તમામ જગ્યાએ આજે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે ખૂબ જ ચિંતાજનક છે. આપણે એવું કહીએ કે ઉપર ક્યારે લાવીશું, જ્યારે કોઈ સ્તર હોય. આ સ્તર એટલું બધું નીચે જતું રહ્યું છે કે હવે આપણે એને ઉપર ઉઠાવવું હશે તો બહુ જ મહેનત કરવી પડશે. અને શિક્ષણના વિભાગ, સરકાર તો સમજી લો કે બોલીને છૂટી જશે કે ભાઈ આ રામ છે, પણ શિક્ષણ વિભાગની અંદર જે અધિકારીઓ કામ કરે છે, જે આ સમગ્ર સિસ્ટમને ચલાવી રહ્યા છે, એના પર બી અંકુશ લાવવો પડશે અને જોવું પડશે કે કેટલા વિષયના કેટલા શિક્ષકો બાકી છે. આપણે ઘણીવાર એવું બી જોયું છે કે એક જ શિક્ષક જે છે 4-5 વિષયો ભણાવતો, કાં તો 4-5 ધોરણના વિદ્યાર્થીઓ એક જ જગ્યાએ એક જ ઓરડામાં ભણતા હોય. તો આ બધી વસ્તુને, નાની વસ્તુને જો ધ્યાન દોરીશું તો મને એવું લાગે છે કે આજ નવી શિક્ષણ નીતિની જ્યારે વાત કરવામાં આવે છે ને તો હું બહુ જ દુઃખી થઉં છું. કારણ કે નવી શિક્ષણ નીતિ એક 60 પાનાનું ડોક્યુમેન્ટ છે. એ 60 પાનાની ડોક્યુમેન્ટનો જ આપણે ઉલ્લેખ કરીએ તો એમાં કશે જ આવું લખ્યું નથી. તમારી વાત જોડે હું સહમત છું કે ભાઈ કોન્ટ્રાક્ટથી લેવા એવું નથી લખ્યું, પણ એક મુદ્દો ચોક્કસ લખ્યો છે કે જીડીપીના 6% આપણે શિક્ષણમાં વાપરવા જોઈએ. તો શું આપણે વાપરી રહ્યા છે જીડીપીના 6%? જો જીડીપીના 6% આપણે વાપરીએ તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ શિક્ષકોની ઘટ, જે સરકાર કહે છે ને પૈસા બચશે, એવું કશું જ નહીં રહે. બધું જ સારું થશે. ત્યાર પછીની વાત છે તો આજે હમણાં જે સહાયક, શું કરવા સહાયક? આ બધા જ આ બધા જે ઉમેદવારો છે ટેટની પરીક્ષાઓ પાસ કરીને કદાચ એ લોકો જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે જ એ લોકોનું શું કે મેરિટ લિસ્ટ તૈયાર થયું છે. તો તમે એક જે પ્રક્રિયા છે એના ભાગરૂપે જ તમે લઈ રહ્યા છો તો પરમનન્ટ એને અપોઇન્ટ કરી દો ને. શું કરવા 5 વર્ષ કરાર આધારિત પછી પરમનન્ટ? તો પોતે વ્યક્તિને એક કોન્ફિડન્સ આવશે ને એને જે વિષયના નિષ્ણાંત હોય એ વિષયના અભ્યાસ માટે એને ત્યાં રિક્રુટ કરો. અને દર વર્ષે એમને કંઈક એસએમસી કમિટી છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, એટલે કે ત્યાં રિવ્યુ કરશે એનો પરફોર્મન્સ. સમજી લો કે કોઈ શિક્ષક એવો હોય એ આ સ્કૂલ મેનેજમેન્ટ જોડે પોતાના શું કહેવાય કે બરાબર રીતે એના સંબંધ ના હોય તો એને છૂટો બી કરી દેશે. તો આજે વસ્તુ છે ને એ બહુ દુઃખદ વસ્તુ છે. સરકારને એટલી જ વિનંતી કે શિક્ષણને સિરિયસલી લઈને બધું જ વ્યવસ્થિત ગ્રાસરૂટ લેવલથી કરવાનો પ્રયત્ન ચાલુ કરશે તો મને લાગે છે આવનારા થોડા વર્ષોમાં આપણે આ ચર્ચા થોડી ઓછી થશે. નિલેશભાઈ, આમાં પ્રશ્ન શું છે કે જ્યાં સરકારે અંકુશ લાવવાનો હોય ત્યાં કમનસીબે નથી લાવી શક્યા, કેમ કે રાજકારણ આવી જાય છે. કેટલાય બધા જિલ્લાઓ એવા છે કે ત્યાં તો શિક્ષણના આધારે રાજકારણ થતું હોય છે. તમે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા બાજુના વિસ્તારોમાં જશો તો ત્યાં શિક્ષકોની આબાદી બહુ વધારે છે. સંઘોમાં એમનું પ્રભુત્વ છે, પ્રતિનિધિત્વ ખાસું વધારે છે, અને એટલે જ એ લોકો ધારે ત્યારે સરકાર પર દબાણ લાવીને ઘણા બધા નિર્ણયો પાછા લેવડાવી દે છે. એટલે ઉદાહરણ તરીકે શિક્ષકોના મૂલ્યાંકનની વાત આવી કે શિક્ષકોની પણ પરીક્ષા એટલા માટે લેવી જોઈએ જેથી સ્વમૂલ્યાંકન જરૂરી છે કે જે એમણે બાળકોને ભણાવવાનું છે આજના સમય પ્રમાણે એ એમને આવડે છે કે કેમ. જો નથી આવડતું તો એમને ટ્રેન કરી શકાય. એની ટ્રેનિંગ પછી એ લોકો બાળકોને શીખવી શકે. શિક્ષકોએ ના પાડી દીધી. એમણે કહ્યું કે અમે પરીક્ષા નહીં આપીએ. સંઘોએ દબાણ લાવ્યું. સંઘો જેવા દબાણ લાવ્યા, શિક્ષકોના વોટ જતા રહેશે એવું સરકારને લાગ્યું. સરકારે નિર્ણય પાછો લઈ લીધો. આવું અનેક જગ્યાએ થયું કે જ્યાં એવું લાગ્યું કે શિક્ષકની અંદર જે ત્રુટિઓ છે, શિક્ષક જે નોકરી મેળવ્યા પછી હવે આખી જિંદગી અમે રાજા થઈ ગયા એમ સમજી બેસે છે, શિક્ષક કે જે ખરેખર છેવાડાના બાળકોની સાથે અન્યાય કરે છે, આ બધા પર અંકુશ લાવવાનો, નિયંત્રણમાં લાવવાનો અને પછી શિક્ષકને એની ફરજ યાદ કરાવવાનો સરકાર પાસે અવસર હતો તો સરકાર એમાંથી કશું જ ન કરી શકી કેમ કે ત્યાં રાજકારણ નડ્યું. અને એ છોકરાઓ કે જે લોકો હવે પરીક્ષાઓ પાસ કરીને પોતાની ગુણવત્તા સાબિત કરી રહ્યા છે, બધી વાત સાચી કે એ એલિજિબિલિટી ટેસ્ટ છે, એવી કોઈ રિક્રુટમેન્ટ એક્ઝામ નથી કે તમારે ફરજિયાત જીપીએસસી પાસ કરી તો નોકરી મળવી જ જોઈએ એમ ટેટ ટાટમાં મળે, પણ એ એલિજિબિલિટી ક્રાઇટેરિયા પાસ કર્યા પછી એ લોકો શું એવું નથી લાગતું કે એ લોકો ડિઝર્વ કરે છે, એમને એ મળવું જોઈએ જે એમણે કરવાની ખેવના રાખી છે, અને એ પણ ત્યારે જ્યારે સરકારને પણ જરૂર છે. તો શું સરકાર પાસે સમય નથી? સરકાર પાસે પગાર કરવાના રૂપિયા નથી? સરકારને એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે કાયમી કરવામાં? બેન, આપની વાત સાચી છે કે અમુક વખતે સરકાર ઉપર ક્યારે કોઈ દબાણ ના આવી શકે. સરકાર હંમેશા લોકો માટે બનેલી છે. કદાચ કોઈ કાયદો સરકાર લાવે છે તો કદાચ એ બહુ જ વધારે એની કેપેસિટી હોય, એ જનમત
કદાચ એ નેગેટિવ જાય છે તો સરકારને એના અધીન પાછા ખેંચવા પડે છે. જે આપણે જોયું હતું કે ખેડૂતોના કાયદા લાવ્યા તો એ ના સમજાઈ શક્યા અમુક વ્યક્તિઓને, તો પાછા લીધા. તો એમાં સરકારનું કોઈ દબાણ કે ના હોય. સરકાર એ લોકો માટે બનેલી છે, લોકો થકી વોટિંગમાંથી આવેલા હોય ને એના માટે જ હોય છે. બીજી વસ્તુ આપણે કહી કે ક્યારે શિક્ષણ નીતિમાં હંમેશા કેન્દ્રમાં વિદ્યાર્થી જ હોય છે. આપણે વાત કરીએ છીએ કે અત્યારે 21મી સદીમાં આધુનિકતા જે સ્કિલ બેઝ હોય, જે કૌશલ્ય હોય, જે કોમ્યુનિકેશન બેઝ હોય, આવા નવા શિક્ષકો જે આવી રહ્યા છે 5 વર્ષમાં બરાબર ઘડાશે. કોઈ પણ વિદ્યાર્થી હોય, એ પણ એક ઉમેદવાર વિદ્યાર્થીમાંથી ઉમેદવાર 5 બનેલા વર્ષ છે. પછી લોકોને કાયમી ક્યાં કરવાના છો નિલેશભાઈ? 5 વર્ષ પછી જ્ઞાન સહાયક થોડા વિદ્યા સહાયક થઈ જવાના છે. નહીં, પણ જ્યારે વખત બેન ભરતી પ્રક્રિયા જ્યારે થશે કે જ્યારે એની અનુસંધાન પ્રમાણે કે કાયમી ધોરણે એના બંધારણ પ્રમાણે જ્યારે ઘટ પડશે ત્યારે એને એ મેરિટ પ્રમાણે જે તે ઓલરેડી ઘટ છે નિલેશભાઈ. પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન તમે નથી સમજી રહ્યા કે જો શિક્ષકની ઘટ પડે, વિદ્યા સહાયકની ભરતી થવાની જ હોત તો એ તો આટલા વર્ષોથી ઘટ છે. ક્યાં કોઈએ ભરતી કરી છે એની? એક પછી એક નેતાએ, જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે ડિક્લેર કરી હતી, એ છે જીતુભાઈ વાઘાણી એમના એન્ડ સુધીમાં કરી શક્યા કાર્યકાળમાં. જીતુભાઈ વાઘાણીએ જે શરૂઆત કરી હોય, ઘોષણા કરી હોય કે કરીશું, એ કુબેરભાઈ ડિંડોર માંડ કરી શકે. હવે કુબેરભાઈ જે જાહેરાતો કરે છે, ભગવાન જાણે કોણ ક્યારે કરશે. અને એટલે જ તમારે જો ખરેખર શિક્ષક ખાલી છે ને અમે ભરવાના છે એવું હોત તો આટલા સમયથી ખાલી છે. જો એની જગ્યાએ જ્ઞાન સહાયક આવી જશે એના પછી તો તમે શું કામ ભરવાના એ લોકોને? કાયમી શિક્ષક કેમ ભરવાના? નહીં બેન, એવું નથી. મેં આપને કહ્યું કે 2600 વિદ્યા સહાયકો હમણાં જે એપોઇન્ટ એમના લેટર પણ આપી દીધું, જે પ્રફુલ્લ પાનસેરિયા જે અમને ઓફિશિયલ નિવેદન આપ્યું છે મીડિયામાં. બીજું એની પહેલા 3300 જે વિદ્યા સહાયકો ભર્યા. એ ભરતી જાહેર કોણે કરી હતી? પ્રફુલ્લભાઈએ જે વાત કરી એની એ ભરતીની જાહેરાત કોણે કરી હતી? હું આપને બેન ઓવરઓલ વાત કરી રહ્યો છું કે જ્યારે કોઈ ઘટ જીતુભાઈ પડે વાઘાણીએ કરી હતી. છે જીતુભાઈ જે આપ્યા એની જાહેરાત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. મેં તમને એ જ કહ્યું. બેન, હું એટલા જ માટે કહી રહ્યો છું કે 26,000 ને ગવર્મેન્ટ કે સરકારી આધીન એકદમ કોઈ વ્યવસ્થામાં એને એડ કરવા હોય તો એના માટે પણ થોડી ભરતી પ્રક્રિયા એના કાયદા અનુસાર આપણે વેઇટ કરવું પડે છે. જે પ્રમાણેની જે ઘટ છે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર બગડે નહીં એટલા માટે એરિયા અત્યારે વચગાળાની એક રસ્તો છે કે આ બધાને ઘટ ક્યારે પેદા થઈ? ઘટ પેદા ક્યારે થઈ? હું આપને કહું કે મારા પરમ મિત્રએ કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા નથી વાપરતા. હું આપને કહું કે જ્યારે 20,000 મારો પ્રશ્ન શું છે? એમ ડાયવર્ટ નહીં થાય ચર્ચા. ઘટ ક્યારની છે? ઘટ આજકાલની તો ઊભી નથી થઈ. એટલે તમે કહી રહ્યા છો કે શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું, તો એ તો ક્યારનું ચાલુ થઈ ગયું છે. શું સરકારની પાસે એટલું મેનેજમેન્ટ નહોતું કે સત્ર ચાલુ થાય એની પહેલા બધું તૈયાર હોય? વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે, કેવી બધી તૈયારીઓ સરસ ટીપટોપ બધું જ છે, બધું ડિજિટલ થવાનું છે, બધા જ લોકો તૈયાર છે. સત્ર ચાલુ થવાનું હોય ત્યારે કોઈ આવીને એવું કહે છે કે નહીં હવે થોડા દિવસ પછી આપણે કરીશું, શિક્ષક નથી, આ નથી, ધારાસભ્ય નથી. આ વિદ્યાર્થીઓનું તો ક્યારનું ચાલુ થઈ ગયું સત્ર? એ લોકોની પાસે ક્યાં છે શિક્ષકો? આપની વાત 100% સાચી છે કે અપ ટુ ડેટ એકદમ તાત્કાલિક હોવું જોઈએ કે આવું રેડી છે તો આ સિસ્ટમમાં રેડી છે. તો હું આપને કહું છું કે વન નેશન વન ઇલેક્શન પણ આની એક પ્રક્રિયા છે કે જ્યારે કોઈ ઇલેક્શન આવે છે તો આગળના 1.5 મહિનાના પાછળના 1.5 મહિના કોઈ પણ સરકારી ભરતી હોય, કોઈ પણ મેનેજમેન્ટ હોય, અટકી જાય છે. આપણા ત્યાં વારંવાર 12 માસ કદાચ ઇલેક્શન ચાલતા હોય, લોકસભા હોય નહીં તો વિધાનસભાના. તો આ એક કારણ હું આપને કહી રહ્યો છું કે કદાચ કારણ આને નડતું હોય. આ ભરતી પ્રક્રિયા એવું નથી કે બધા જે કોષ્ટકો છે એના તાત્કાલિક ધોરણે ભરી શકાય. આ એની એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થા આપણે ગુજરાતમાં કદાચ સૌથી વધારે રોજગારી આપતું ગુજરાત છે આખા ભારતમાં, અને બેરોજગારી દર કદાચ હું માનું ત્યાં સુધી બહુ જ ઓછો રેટ આપણા ત્યાં છે. આ બધી જ વ્યવસ્થા જવાબો ના હોય નિલેશભાઈ, સોરી ટુ સે, પણ તર્ક સાથેના જવાબો ન હોય ત્યારે તમારે વન નેશન વન ઇલેક્શન, ગુજરાત સૌથી વધારે રોજગારી આપે છે, આ બધા જ એડિશનલ મુદ્દાઓ લાવવા પડે. અને એટલા જ માટે મને એવું લાગે છે કે જવાબ આપવામાં તો વધારે મગજને કસરત ન આપવી પડે જો સરકારની પાસે ખરેખર જવાબ આપવા માટે ઘણું બધું કે કશુંક હોત. અનફોર્ચ્યુનેટલી એ નથી. અને એટલા જ માટે તમારે ચર્ચાને ડાયવર્ટ કરવાની કોશિશ કરવી પડે છે. અને એટલે જ મને એવું લાગે છે કે હવે મીડિયાની ટ્રેનિંગ પણ પોલિટિકલ પાર્ટીઝમાં બદલાવી જોઈએ. એમને ખબર પડવી જોઈએ કે હવે જમાનો ગયો કે જ્યાં પ્રવક્તા ચર્ચાને આમથી તેમ લઈ જતા અને ચર્ચા એમ જતી રહેતી. હવે તો જનતા પત્રકારોથી પણ વધારે સભાન છે અને ખબર પડે છે કે ચર્ચા ડાયવર્ટ થઈ ગઈ છે અને આ ચર્ચા ડાયવર્ટ કરવામાં આવી છે. મારો છેલ્લો પ્રશ્ન, દેવાંશી બેન સામે બેઠો હોય ને તો મારે ડાયવર્ટ કરવાની જરૂર ના પડે, કારણ કે હું ઇન્ટેલેક્ચ્યુઅલ એન્કર અને બહુ
વિખ્યાત દેવાંશીબેન સામે બેઠો છું, તો મારી જોડે એ તર્ક ના હોય કે પ્રોપર હું સરકારના મુખ્યમંત્રી જે જવાબ આપતા હોય એ ના આપી શકું, પણ ત્યાં સુધી એક પાર્ટીના પ્રવક્તા તરીકે બેન હું તમારે ત્યાં સુધી ન્યાય આપી શકું કે આપણે જે પ્રશ્ન કર્યો છે, આપણે કહ્યું કે ભૂતકાળની ગઢ કેમ શરૂઆતથી અત્યાર સુધી ના થઈ, તો એ જ હું કહી રહ્યો છું કે વખતો વખત પ્રક્રિયાને જે પ્રમાણેની હોય કે 3300 મેં આપને કહ્યું, 2600 કહ્યું, એવી રીતે વખતો વખત સરકારમાં જ્યાં જ્યાં જગ્યા પડશે એક ગઢ પૂરવામાં આવશે, પણ 26,000 બહુ જ મોટી સંખ્યા છે કે આ વ્યવસ્થાને આને ચાલુ વ્યવસ્થામાં લાવવા છે, તો વચગાળાને માટે કે વિદ્યાર્થીઓના કેન્દ્રમાં રાખીને એની ઉપર એ આપણે ધ્યાન આપવામાં આવે છે. 1.5 જ મહિનાની અંદર બેન આ બધાને એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે. જી ઓકે, વચગાળાની વ્યવસ્થા જો ખરેખર ઉમેદવારો સમજતા હોત તો મને નથી લાગતું કે આટલો બધો પ્રોટેસ્ટ થતો હોત, પણ સરકારે જે વાત કહી, વારંવાર કહેવાયું કે આ વચગાળાની વ્યવસ્થા છે નિકુલભાઈ, કે કાયમી ભરતી તો આવવાની જ છે, વિદ્યા સહાયકો લેવાવાના જ છે, અને કદાચ એવું પણ હોય કે સરકાર આ વખતે સાચું કહેતી હોય, પણ વિદ્યાર્થીઓને દરેક વખતના અનુભવના આધારે એવું લાગતું હોય કે નહીં, આ લોકો અમને થોડું પાછળ ઠેલવી રહ્યા છે, કાં તો અમને બનાવે છે ટૂંકમાં, અને એટલે જ એ ડરના કારણે ઉમેદવારો આંદોલન કરતા હોય, કેમ કે સરકાર આ વિષયમાં બહુ સ્પષ્ટ છે અને કહી રહ્યા છે કે વિદ્યા સહાયક ચાલુ જ રહેવાની છે, એની ભરતી અમે સમયાંતરે કરવાના જ છીએ, પણ એક સાથે 26,000 શિક્ષકો લેવા તો શક્ય નથી, અને એટલા જ માટે આ એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એને કેમ ન જોવામાં આવે. આપણે કપડું ફાટી જાય અને થીગડું મારીએ ને એવું આ સરકાર કામગીરી કરી રહી છે. એટલે કે જરૂરિયાત છે આપણને નવા પેન્ટની, પણ આપણે થીગડું મારીને જ્યાં સુધી ચલાવવું હોય ત્યાં સુધી ચલાવો, અને પછી જોઈશું આગળ. એટલે જોઈશું ને તોઈશુંના જે અભિગમ સાથે આ સરકાર શિક્ષણ વ્યવસ્થામાં કામ કરી રહી છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે આ જે ઉમેદવારો છે એમને સરકાર ઉપર વિશ્વાસ એટલે નથી રહ્યો કારણ કે એ લોકો વર્ષોથી બધી પરીક્ષાઓ આપી રહ્યા. આ બધા જે લોકો કોણ છે, તો એ કોઈ જગ્યાએ જીપીએસસીની પરીક્ષા આપી રહ્યા છે, કોઈ જગ્યાએ યુપીએસસીની પરીક્ષા આપી રહ્યા છે, કોઈ જગ્યાએ શિક્ષકની પરીક્ષા આપે, કારણ કે એ એક એસ્પિરન્ટ છે અને એને વિશ્વાસ છે કે મારે મહેનત કરીને સરકારી નોકરીમાં જ જવું છે. હું બી આજે ગ્રાન્ટ ઇન એડ ગવર્મેન્ટમાં જોબ કરતો, હું બી જ્યારે ભણતો હતો ત્યારે મને એવું હતું કે મારે કોઈક સારી જગ્યાએ મારે પરમનન્ટ થવું છે, તો હું આજે છું તો હું એનો લાભ જે છે અને આજે જે એનો વિશ્વાસ મારા પર છે એ મને ફીલ કરી શકું છું. તો જ્યારે આવા ઉમેદવારો સમાજની અંદર આવા પ્રતિષ્ઠિત ને એસ્ટાબ્લિશ લોકોને જોવે છે તો એમની અંદર બી એક ઉત્તેજના હોય છે કે ના, મારે બી મહેનત કરીને આટલી ભીડમાંથી કોમ્પિટિશન એક્ઝામ પાસ કરીને ત્યાં સુધી પહોંચવું છે અને સરકારનો મારે એક અમલદાર બની અને મારે પ્રજાની સેવા કરવી છે. કારણ કે અલ્ટિમેટલી જ્યારે કોઈ ગવર્મેન્ટ જોબમાં માણસ જાય છે તો એનો ઓબ્જેક્ટિવ એક જ હોય છે કે મારે પ્રજાની સેવા કરવી છે. તો એ સેવાના ભાગરૂપે જતો હોય. પગાર ઇઝ ઇમટીરિયલ ઘણીવાર, પણ એ લાંબા ગાળે એનો લાભ મળતો હોય છે. એટલા માટે પણ જે રીતના ગુજરાતની વ્યવસ્થા સરકારની ચાલી રહી છે એમાં જે ઉમેદવારો છે એ સરકાર પરથી વિશ્વાસ ખોઈ બેઠા છે. પેપરો ફૂટવા, રેગ્યુલર રિક્રુટમેન્ટ ના થવી, ખાસ કરીને શિક્ષણની વાત કરીએ, જે 3300ની વાત કરીએ, કદાચ 2017માં જો ભરી લીધા હોત ને તો આજે આપણે બીજી 2 રિક્રુટમેન્ટ થઈ ગઈ હોત એની સામે. પણ પરમનન્ટ નહીં કરવા અને કેન્ડિડેટ ટેમ્પરરી રાખવા એ ખૂબ જ આવનારા દિવસોમાં એક ગંભીર સ્થિતિ તરફ આપણે વધી રહ્યા છે, અને મને એવું લાગે છે કે ધીમે ધીમે બધું પ્રાઇવેટાઇઝેશન થઈ જશે એવું નેટવર્કમાં થોડી એરર છે, પણ આપની વાત હું સમજી ગઈ છું. અને ખાલી બસ એક વાત થોડી આશાસ્પદ એ છે કે પેપર ફૂટવાય એ ભૂતકાળ બની રહ્યું છે એવું લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા કેટલાય સમયથી રિક્રુટમેન્ટની જે આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એ સરકારે ખરેખર પારદર્શી બનાવવાનો અને ત્રુટિઓ વગર બનાવવાની કોશિશ અને પ્રયત્નો કર્યા છે, અને પરીક્ષાઓ છેલ્લા કેટલાય સમયથી સારી રીતે લેવાઈ પણ છે. હવે આવનારા સમયમાં એક્ઝેક્ટલી શું થાય છે, નકલી કોલ લેટર બને છે, આ બધી સમસ્યાઓ પણ સામે છે, ડમી ઉમેદવારોની છે. તો જેમ જેમ સામે આવતી જાય છે એની અંદર પણ પગલાં લેવાશે એવી અપેક્ષા. આ જ્ઞાન સહાયક વાળા મુદ્દામાં બહુ સ્પષ્ટ વાત છે કે તમે આ બાજુ કે આ બાજુ એવી રીતે ન હોઈ શકો, વચ્ચેનો એક ગ્રે એરિયા છે, અને એ ગ્રે એરિયાની અંદર કોઈક નિર્ણય લેવો પડશે, કેમ કે તમે એ હકીકતને નહીં નકારી શકો કે 1 લાખ રૂપિયા પગાર લેતા શિક્ષકો પણ ઘણીવાર આ શિક્ષણની વ્યવસ્થામાં બાળકોની સાથે અન્યાય કરતા હોય છે. અને એટલે જો એ લોકો એકવાર સિસ્ટમમાં ઘૂસીને એવું માની લે છે કે અમારું શું બગાડી લેવાનું કોઈ, તો એના પર કંટ્રોલ લાવવા માટે શું ખરેખર જ્ઞાન સહાયકની વ્યવસ્થા એ ફાયદો આપશે? એના પર બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે. અસમાનતા પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. આશા રાખીએ કે સરકાર સંવાદ કરે અને બંને બાજુના પક્ષ સમજે, વિચારે, અને પછી જે પલડું ભારે લાગે એ બાજુ નિર્ણય લેવામાં આવે. જો ખરેખર નિલેશભાઈએ કહ્યું એ રીતે લોકશાહીની વ્યવસ્થાઓને આપણે અમલમાં મૂકીએ તો. બાકી તો બધું ચાલતું જ આવ્યું છે. થેન્ક યુ સો મચ, આપ બંને અમારી સાથે જોડાયા.
ચર્ચામાં હિસ્સો બન્યા. ડિબેટ શોમાં અત્યારે બસ આટલું જ. જ્ઞાન સહાયકોના મુદ્દે જલ્દીથી કોઈ નિવારણ આવે, કોઈક ખરેખર લોજિકલ વાત કરે અને એના આધારે નિર્ણય લેવામાં આવે એવી અપેક્ષા સાથે નમસ્કાર.